રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવી છે પાપડી વિશે। એટલે કે આપણા લોકલ માર્કેટની અંદર જે 3 દાણાવાળી પાપડી આવે છે કે જેને આપણે સુરતી પાપડી તરીકે ઓળખીએ છીએ અથવા વાલોળ પાપડી તરીકે આપણે એને ઓળખીએ છીએ, તો એ સુરતી પાપડી જે 3 દાણાવાળી જે આવે છે, આજે આપણે એ વિષય ઉપર અથવા તો એના બિયારણ વિશે આપણે વાત કરવાની છે, એની ખેતી વિશે આપણે વાત કરવાની છે। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ તો પાપડીનું જે છે એ મોટા ભાગે વાવેતર થતું હોય છે, પણ વધારે પડતી ગરમીની મોસમની અંદર એનું વાવેતર થતું નથી, કારણ કે વધારે પડતી ગરમી પડવાથી એના જે ફૂલ જે છે ખરી જતા હોય છે અને એ ગરમી સહન નથી કરતું, એટલે એમાં ઉત્પાદન જે છે એ ઓછું આવે છે અથવા તો ગરમીની મોસમની અંદર ઉત્પાદન જે છે નથી આવતું, એવો પ્રશ્ન કદાચ બની શકે। એટલે જે પણ એરિયાની અંદર હાઈ ટેમ્પરેચર એટલે કે ખૂબ વધારે પડતું ઊંચું તાપમાન થતું હોય તો ત્યાં પાપડીનું જે છે વાવેતર શક્ય નથી। બાકી ભેજવાળી જગ્યા જેટલી હોય એટલે કે દરિયાઈ પટ્ટી હોય, દરિયાઈ કાંઠો હોય, એ જગ્યાએ પાપડીનો જે છે સારામાં સારો પાક આવતો હોય, કારણ કે જગ્યાએ તાપમાન જે છે ઘણું નીચું રહેતું હોય છે, બરોબર છે। એટલે બાકી મોટા ભાગના વર્ષ દરમિયાન મોટા ભાગની અંદર પાપડીનું જે છે વાવેતર થતું હોય છે। હવે ખેડૂત મિત્રો, આનું વાવેતર થાય છે કઈ રીતે? તો ખેડૂત મિત્રો, આને એક તો આંતરપાક તરીકે પણ ઉપયોગ થાય છે, એટલે કે તમે કોઈ બીજા પાક કર્યા હોય, દાખલા તરીકે રીંગણી કરી છે, મરચી કરી છે, ટમેટી કરી છે, આ ટાઈપના તમે કોઈ છોડવાળા જે પાક છે એ કર્યા છે, તો એની અંદર વચ્ચે 1 લાઈન અથવા 2 લાઈન નાખી અને આંતરપાક તરીકે આપણે જે છે છોડ પાપડીને વાવી શકતા હોય છે, કારણ કે આના જે છોડની ઊંચાઈ છે એ એવરેજ 1.5 ફૂટની આજુબાજુની એની જે છે ઊંચાઈ આવતી હોય છે છોડની, અને બાકી એમાં લંગરા કાઢી અને શીંગું આવતી હોય છે, એટલે એ રીતે આને આંતરપાક તરીકે નાખી શકાય, તો બીજા પાકને આ કઈ નડતું નથી। અને હવે આપણે વાત કરીએ આના પાકવાના દિવસોની, તો પાકવાના દિવસોની અંદર આ જે છોડ પાપડી છે એ 25 થી 30 દિવસે એનું ફ્લાવરિંગ જે છે એ ચાલુ થઈ જતું હોય, અને 40 થી લઈ અને 45 દિવસની આજુબાજુ જે છે આનું ઉત્પાદન શરૂ થઈ જતું હોય, આપણે એને માર્કેટમાં લઈ જઈ શકતા હોય, એટલે 1.5 થી 1.5 મહિનાની આજુબાજુ આપણે આની અંદરથી આવક રળી શકતા હોય, બરોબર। હવે આની એક બીજી વાવવાની જે પદ્ધતિ છે તે આપણે રનિંગ ખેતી, જે આપણે ડાયરેક્ટ વાવેતર કરવું હોય, આંતરપાકમાં નથી કરવું ને એકલી આપણે પાપડીનું જ વાવેતર કરવું છે, તો એ રીતે પણ આપણે વાવેતર કરી શકીએ। તો 6 ફૂટનો જે ક્યારો હોય, 5.5 થી 6 ફૂટનો આપણે જે ક્યારો બનાવીએ, એ ક્યારાની અંદર પાપડીની આપણે દંતાળથી વાવીને 4 લાઈન કરી દેવાનું છે। 1 વીઘાની અંદર આપણે એવરેજ 1.5 કિલો આજુબાજુ જે છે એ બિયારણ તમારે વાવવાનું રહેતું હોય છે। જો તમારે વાવણિયાથી વાવવું હોય તો 1.5 કિલોની આજુબાજુ જે છે તમારે 1 વીઘાની અંદર બિયારણ જોતું હોય છે, અને જો છોપીને કરવું હોય તો બિયારણ જે છે ઓછું જોતું હોય છે, બરોબર। એટલે એ રીતે તમારે બીજનો દર તમારે રાખવાનો છે। જો છોપવું હોય તો તમારે 1000 ગ્રામ આજુબાજુ જોઈએ, અને વાવવું હોય તો 1500 ગ્રામ આજુબાજુ તમે વાવણિયાથી વાવી શકો છો, અને 1 ક્યારાની અંદર તમારે 4 લાઈન પાડવાની છે, એવી રીતે તમારે એનું જે છે વાવેતર કરવાનું રહેતું હોય છે। હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કે આમાં બિયારણ આપણે કયું પસંદ કરવું જોઈએ, એના પહેલા આપણે વાત એક કરી દઈએ કે આમાં પાયાના ખાતર કયા નાખવા જોઈએ। તો ખેડૂત મિત્રો, 12-32-16 અથવા 20-20-0-13 જે છે આ પાકને અનુકૂળ આવતું હોય, એના સિવાય સિંગલ સુપર ફોસ્ફેટ જે આવે છે એ પણ અનુકૂળ આવતું હોય, એટલે આ ટાઈપના જે છે એ ખાતરો તમારે એને પાયાની અંદર આપવા જોઈએ। હવે આમાં બિયારણની આપણે ખાસ વાત કરીએ તો આમાં બિયારણ આપણે એવું પસંદ કરવું જોઈએ કે જે વેરાયટીની અંદર વેલા ન હાલતા હોય અને છોડ થતા હોય, કારણ કે જે છોડ થતા હોય છે એ જ તમે આંતરપાકની અંદર એનો ઉપયોગ કરી શકતા હોય। વેલાવાળી જે વસ્તુ છે એનો તમે આંતરપાકની અંદર ઉપયોગ નથી કરી શકતા, એટલે તમે ખાસ કરી અને છોડવાળી જે વસ્તુ છે એ જ તમારે બિયારણ પસંદ કરવું જોઈએ। એટલે જ આને
આપણે સુરતી પાપડી અથવા છોડ પાપડી અથવા તો સફેદ પાપડી એ નામથી આપણે એને ઓળખીએ છીએ. તો છોડ પાપડીની અંદર આપણી પાસે ટોપ વેરાયટી છેલ્લા આપણા 4 વર્ષનો અનુભવ, કારણ કે આ વેરાયટીની અંદર વેલા બિલકુલ નીકળતા નથી અને 40 દિવસની આજુબાજુ જે છે આનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. તો એ છે પવિત્રા 9 વેરાયટી છોડ પાપડી. પવિત્રા 9 વેરાયટી સોનલ સીડ નું આવશે, બરોબર છે. આ વેરાયટી સારામાં સારી ટોપ છે. એની સિવાયની આપણી પાસે એવી જ બીજી વેરાયટીની વાત કરીએ તો પાલીવાલ કંપનીનું આ તમે જોઈ શકો છો, પાલીવાલ કંપનીનું પાલીવાલ S5. આ પણ છોડ પાપડી છે, આનો છોડ જ થશે અને આમાં વેલા હાલતા નથી. એના સિવાયની આપણે વાત કરીએ તો નિધિ સીડ્સની આપણી પાસે જે છે નિધિ સુરતી, બરોબર છે. આ આપણી પાસે છે. તો નિધિ સુરતીની અંદર પણ સિંગ જે છે એની 3 થી લઈ અને 4 દાણા વાળી થશે અને આનો જે છોડ જે છે એ ઓલી પાપડીની કમ્પેરિઝનમાં થોડોક મોટો છોડ થશે અને સિંગ જે છે 3 થી 4 દાણાની આવશે. બાકી સિંગ જે છે એકદમ સફેદ જ આવશે. બીજી વસ્તુ કે વાયરસ ટોલરન્સીની અંદર ખૂબ સારું છે, એટલે કે જે છોડની અંદર આપણે યલો મોઝેક વાયરસ આવી જાય એની સામે સારું સહનશીલ છે. હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો એની અંદર બીજા કયા કયા પડકારો આવે છે. તો એની અંદર ખાસ કરીને એક પ્રશ્ન એવો આવે છે કે વેલા હાલી જવા. ઘણીવાર એવું થઈ શકે કે આપણે છોડવાળી જાત વાવી છે પણ એની અંદર વેલા હાલે છે, બરોબર. તો વેલા હાલવાનું મુખ્ય કારણ એવું હોય છે કે એને જો ખાતર અને પાણી જરૂર કરતા વધારે માત્રાની અંદર મળે તો આ વેરાયટી જે છોડવાળી વેરાયટી છે એની અંદર પણ વેલા હાલી શકે છે. તો એવા સમયે તમે એની અંદર પેલું તો વેલા જે છે તમારે ખૂટી નાખવા પડે અને જે વિદ્યુત દવા જે આવે છે સુમિટોમો કેમિકલ્સની વિદ્યુત દવા એ પંપે 5 ml લેખે નાખી અને તમારે એનો જે છે સ્પ્રે કરી દેવામાં આવે તો એના વેલા જે છે હાલતા બંધ થઈ જાય અને એની અંદર ફાલ લઈ લે છે, બરોબર છે. હવે એની સિવાયનો એક બીજો પ્રશ્ન ખેડૂત મિત્રો આવી શકે છે, એ છે ફૂલ ખરવાનો પ્રશ્ન. તો જો તમારે પાપડીનું વાવેતર તમે કર્યું હોય અને ફૂલ આવે છે પણ ફૂલ ટકતું નથી, ફૂલમાંથી જે છે સિંગ બનતી નથી, તો આવો જો કદાચ તમારે પ્રશ્ન હોય તો એની અંદર તમારે ક્રેકોપ CAB પંપે 40 ml સાથે સુમિટોમો કેમિકલ્સનું જે ઓર્મી આવે છે એ તમારે પ્રતિ પંપ 40 ml લેખે નાખી અને બંને દવાનો ઉપરા ઉપરી 2 રાઉન્ડ જો સ્પ્રે કરવામાં આવે તો એ તમને ફૂલ જે ખરી જવાનું છે એની અંદર સારામાં સારો લાભ આપી અને ફાલ લગાડી આપે છે. હવે ઘણીવાર એવું બની શકે કે થોડુંક ટેમ્પરેચર અપ ડાઉન હોઈ શકે, બરોબર, અથવા તો વરસાદ વધુ હોઈ શકે, ઠંડી વધુ હોઈ શકે. તો વાતાવરણના સ્ટ્રેસ પીરિયડની સામે ટકવા માટે એની અંદર આપણે નિધિ ઓર્ગેનિક લેન્ડનો જે મેગ્ના આવે છે એ પ્રતિ પંપ 40 ml લેખે નાખી અને જો સ્પ્રે કરવામાં આવે તો એ વાતાવરણની સામે જે સ્ટ્રેસની સામે જે લડવાનું છે એની અંદર પણ એમાં ખૂબ સારો ફાયદો મળતો હોય છે. અને ખેડૂત મિત્રો આ ટાઈપનું જે છે એ આપણે સુરતી પાપડીનું વાવેતરની મેં તમને સંપૂર્ણ માહિતી આપી છે. તો સુરતી પાપડીની જો તમારે ખેતી કરવાની થતી હોય તો આ વિડીયોને તમે વધારેમાં વધારે બીજા ખેડૂતોને મોકલો કે જેથી કરી અને એ લોકોને પણ સારી એવી કૃષિ માહિતીનો લાભ મળી શકે. અને વિશેષ કોઈ કૃષિ માહિતી માટે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. એ સાથે જ અમને રજા આપશો. જય જવાન જય કિસાન.